નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરો છો। તો મિત્રો, ઘણા બધા લોકોની રિક્વેસ્ટ હતી ઇન્સ્ટાગ્રામ પર, ઘણા બધા લોકોના મેસેજ આવતા હતા કે એસએસસી સીજીએલ પર 2022 સાલ નોટિફિકેશન ઉપર લેટેસ્ટ ડિટેલમાં વિડીયો આપો, કેમ કે ઘણા બધા ચેન્જીસ છે નવા નોટિફિકેશનમાં। તો આજના વિડીયોમાં સીજીએલ જો તમે ફોર્મ ના ભર્યું હોય તો આ વિડીયો ખાસ કરીને પૂરો કમ્પ્લીટ લાસ્ટ સુધી જોજો, કેમ કે આ વખતે ઘણા બધા ફેરફાર થયા છે નોટિફિકેશનમાં અને બીજું ઘણું બધું આના વિશે તમને જાણવા મળશે આજના વિડીયોમાં। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો જોજો। એન્ડ આવા જ પ્રકારના રેગ્યુલર સરકારી ભરતીના ડિટેલમાં વિડીયોઝ મેળવવા માટે ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરવા વાગ્યો તો સબસ્ક્રાઇબ કરી શકો છો। રેગ્યુલર સરકારી ભરતીના અપડેટ તમને આપણી ચેનલ પર મૂકવામાં આવતા હોય છે। ઓકે, તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો નોટિસ એસએસસી સીજીએલ ઓફિશિયલ લેટેસ્ટ નોટિફિકેશન છે 2022ની એક્ઝામ માટેનું। જે આ નોટિફિકેશન છે તમને ખ્યાલ છે કે 10 સપ્ટેમ્બરના રોજ આ નોટિફિકેશન ડિક્લેર થવાનું હતું, પરંતુ કોઈ કારણસર આ નોટિફિકેશન એક 7 અઠવાડિયા જેવું છે અને ડિલે થયું અને 17 સપ્ટેમ્બર 2022 આ નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવ્યું અને ફોર્મ ભરવાનું પણ 17 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ ગયું છે અને ફોર્મ ભરવાનું હજુ લાસ્ટ ડેટ છે 8 ઓક્ટોબર 2022। તો છેલ્લી તારીખ 8 ઓક્ટોબર 2022 છે ફોર્મ ભરવા માટેની। હવે આમાં જે તમારી પ્રિલિમ એક્ઝામ કહી લો કે પછી ટિયર 1ની એક્ઝામ કહી લો, એ તમારી કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેવાની છે અને ડિસેમ્બર 2022માં એ તમારી એક્ઝામ, એટલે કે ડિસેમ્બર મંથથી સ્ટાર્ટ થઈ જશે શિફ્ટ પ્રમાણે, પહેલી શિફ્ટ, સેકન્ડ શિફ્ટ વગેરે વગેરે ડે પ્રમાણે, એ તો તમને ખ્યાલ જ હશે, રાઈટ। હવે ફોર્મ ભરતા પહેલાં સૌથી પહેલાં ખાસ કરીને આ જાણી લેજો કે તમારે દરેક પોસ્ટ પ્રમાણે એપ્લાય કરવાનું છે। દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગેલી છે, બરાબર। તમે જે પ્રમાણે લાયકાત ધરાવો છો એ પ્રમાણે એ પોસ્ટ જ સિલેક્ટ કરવાની છે અને એ પ્રમાણે તમારે એ તમને સિલેક્શનના એક્ઝામ ક્લિયર કર્યા પછી તમને એ પોસ્ટ મળશે। તો આ એક મોટો ચેન્જ છે કે તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે ફોર્મ ભરો ત્યારે। ઓકે, ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે આમાં કોમન એપ્લાય કરવાનું છે કે પોસ્ટ સિલેક્ટ કરવાની છે, એ અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે। બીજું અહીંયા તમે જોઈ શકો। હવે મિત્રો, આગળ પોસ્ટ વિશે ડિટેલમાં માહિતી મેળવતા પહેલાં તમને એક બેચ વિશે તમને માહિતી આપવાનું છું, જે લોકો ખાસ કરીને એસએસસી સીજીએલ 2022 માટે તૈયારી કરવા માંગતા હોય છે એમના માટે વાત કરીએ કે એસએસસી સીજીએલ 2022 માટેની તૈયારી કેવી રીતે કરી શકાય। અને તમને ખ્યાલ ના હોય તો તમને જણાવી દઉં કે અડ્ડા 24/7 ઓનલાઈન લાઈવ બેન્ચ સ્ટાર્ટ કરી છે ખાસ કરીને એસએસસી સીજીએલ એક્ઝામ 2022 માટે। હવે તમને ખ્યાલ આવે તો તમને જણાવી દઉં કે અડ્ડા 24/7 એ ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ બની ગયું છે, રાઈટ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતમાં એસએસસી સીજીએલ ટિયર 1 2022-23 માટે સંપૂર્ણ લાઈવ બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે। ક્યારથી? તો 30 સપ્ટેમ્બર 2022થી। ક્યારથી? 30 સપ્ટેમ્બર 2022થી આ બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે। ગુજરાતીમાં સંપૂર્ણ બેન્ચ રહેશે, જો કે એક્ઝામ છે એ હિન્દી ઇંગ્લિશમાં રહેશે, બટ જે આ બેચ છે એ ગુજરાતીમાં રહેવાની છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે 30 સપ્ટેમ્બરથી એસએસસી સીજીએલની સ્પેશિયલ બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે અને એ પણ રહેશે ઓનલાઈન લાઈવ ક્લાસીસ રહેશે, રેકોર્ડેડ નહીં। ઓકે, રેકોર્ડેડ તો હશે પરંતુ ઓનલાઈન ક્લાસીસ પ્લસ રેકોર્ડેડ હશે। ઓકે, એટલે કે જે ઓનલાઈન ક્લાસીસ તમે અટેન્ડ કર્યો એના પછી ફરીથી તમારે જોવો હોય તો રેકોર્ડેડ સ્વરૂપે તમે જોઈ શકશો ગમે ત્યારે। હવે અહીંયા જોઈ શકો છો 30 સપ્ટેમ્બરથી બેચ સ્ટાર્ટ થઈ રહી છે। ટાઈમિંગ રહેશે સવારે 10 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી, એટલે કે ગમે ત્યારે કોઈ પણ સેશનમાં ગોઠવી શકે છે। અને વેલિડિટી રહેશે જે આ કોર્સની એ 12 મંથની રહેશે, એટલે કે 12 મહિનાની આ વેલિડિટી રહેશે। 300 કલાકનું, કેટલા? 300 કલાકનું લાઈવ કોચિંગ આપવામાં આવશે। ઓનલાઈન લાઈવ જે પણ ક્લાસીસ રહેશે એ દરરોજ રેગ્યુલર લાઈવ ક્લાસીસ રહેશે અને પછી એને તમે રેકોર્ડેડ સ્વરૂપે પણ જોઈ શકશો। હવે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે આ કોર્સ બાબતે વધુ માહિતી મેળવીએ તો અહીંયા તમને સ્ક્રીન ઉપર એક નંબર જોવા મળે છે। આ મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને ડિટેલમાં સંપૂર્ણ તમને જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું ડાઉટ સોલ્યુશન બધું જ મળી જશે બેચ બાબતે, કે જે એસએસસી સીજીએલ એક્ઝામ બાબતે તમારે જે પણ પૂછવા હોય। પ્રાઇસની વાત કરીએ કે આ જે 12 મહિનાનો લાઈવ ક્લાસીસ છે, 12 મહિના જે વેલિડિટી છે એસએસસી સીજીએલનો જે લાઈવ કોર્સ છે, તો એની પ્રાઇસ શું રહેશે? તો પ્રાઇસની વાત કરીએ તો 1882 રૂપિયા છે, પરંતુ તમારે 1882 રૂપિયા ચૂકવવાના નથી। તમને અત્યારે એક ઓફર ચાલી રહી છે, એ ઓફર ઉપર અહીંયા તમે એપ્લાય કરશો ને, અહીંયા તમે જોઈ શકો 50% ઓફર ચાલી રહી છે। એપ્લાય ઉપર જેવું તમે એપ્લાય કરશો ને એટલે તમને જે કોર્સ 1882 રૂપિયાનો હતો એ કોર્સ હવે તમને મળશે 1599 રૂપિયામાં, રાઈટ। તો 1599 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે। તમે જોઈ શકો છો એસએસસી સીજીએલ ટિયર 1, ખાસ યાદ રાખજો ટિયર 1 માટે છે અને ઇમ્પોર્ટન્ટ છે ટિયર 1, ઓકે, રાઈટ। અને આ જે કોર્સની વેલિડિટી 12 મંથની રહેશે અને અહીંયાથી તમે આ કોર્સ પરચેસ કરવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોઈ પણ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો મેં આગળ કીધું એ નંબર પર કોન્ટેક્ટ કરવાનો રહેશે, ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો, રાઈટ। કોલ ઉપર ઇન્ક્વાયરી તમે જે પણ ડાઉટ હોય પ્રશ્ન સોલ્યુશન મળી જશે કોર્સ બાબતે। ઓકે, તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, કોમેન્ટ પણ પિન કરી દઈશ, તો ત્યાંથી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો। પોસ્ટ કઈ પોસ્ટ આવેલી છે પે લેવલ 8ના આધારે, ઓકે, એમાં જે સ્ટાર્ટિંગ સેલેરી છે એ 47,600 રૂપિયા બેઝિક સેલેરી છે, એલાઉન્સને નથી ગણતા સાથે।
અને જેમાં લેવલ 8ના આધારે જે તમને સેલેરી મળશે આસિસ્ટન્ટ ઓડિટર ઓફિસર છે, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર છે, અને એના માટે તમે જોઈ શકો છો ગ્રુપ બી ઓફિસર નોન ગેઝેટેડ ઓફિસરની પોસ્ટ છે, એટલે ઘણું સારું કહી શકાય. ઓકે, અને નોન મિનિસ્ટ્રીયલ છે. ઓકે, તો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટની બે પે લેવલ 8ના આધારે આ બે ખૂબ મોટી પોસ્ટ છે સેલેરી વાઇઝ જોઈએ તો. આગળની વાત કરીએ, આગળ હું તમને શૈક્ષણિક લાયકાત વિશે પણ તમને જણાવું છું કે કઈ પોસ્ટ માટે શું શૈક્ષણિક લાયકાત આવેલી છે. અહીંયા તમે જોઈ શકો પે લેવલ 7ના આધારે કઈ કઈ પોસ્ટ આવેલી છે, જેમાં તમારી સ્ટાર્ટિંગ સેલેરી 44,900 રૂપિયા છે. પહેલામાં જે સેલેરી હતી એ 47,600 રૂપિયા હતી, સ્ટાર્ટિંગ બેઝિક સેલેરી હતી. આમાં જે છે 44,900થી બેઝિક સ્ટાર્ટિંગ સેલેરી છે. એમાં કઈ કઈ પોસ્ટ આવે છે એ તમે જોઈ શકો છો. અહીંયા કયા ડિપાર્ટમેન્ટમાં તમને આપવામાં આવશે, આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો છે, પછી સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ છે. ઓકે, બધી ગ્રુપ બી લેવલની અને ગ્રુપ કેટલી એવી પોસ્ટ છે ગ્રુપ સી લેવલમાં પણ હશે. અહીંયા ડિપાર્ટમેન્ટ આપેલા છે કે કયા કયા ડિપાર્ટમેન્ટમાં તમે કઈ પોસ્ટ મળશે. ઓકે, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે સેન્ટ્રલ સેક્રેટરી સર્વિસમાં, પછી આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે ઇન્ટેલિજન્સ બ્યુરો, આઈબી ઘણી ફેમસ ડિપાર્ટમેન્ટ છે, તમે જાણો છો આઈબીનું કામ શું છે. પછી એવી રીતે મિનિસ્ટ્રી ઓફ રેલવેમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર બની શકો છો. તો રેલવેમાં જે હોય છે એમાં તમે ડાયરેક્ટ સેક્શન આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર ઘણા બધા પાવર્સ તમને મળશે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે, એ પણ એક ખૂબ જાણીતું ડિપાર્ટમેન્ટ છે. એમાં પણ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર બની શકો છો. ગ્રુપ બી લેવલે પોસ્ટ છે. બધી દરેકે દરેક ગ્રુપ બી ઓફિસરની પોસ્ટ છે, તમે જોઈ શકો છો. ઘણા બધા લોકોનું સપનું હોય છે ઇન્કમ ટેક્સ ઓફિસર છે અથવા તો ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર કહી લો, તો એમનું જે ડિપાર્ટમેન્ટ છે એ જોઈ શકો છો. અને ગ્રુપ સી લેવલની પોસ્ટ છે. અને ઘણી વખત તમે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરને ગાડીમાં જોયો હશે આયકાર વિભાગની જોડે, રાઈટ? તો ખૂબ રેપ્યુટેડ પોસ્ટ છે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર. એવી જ રીતે ઇન્સ્પેક્ટર ઓફ પ્રિવેન્ટ ઓફિસરમાં પણ તમે જોઈ શકો છો. ઇન્સ્પેક્ટર ઓફ એક્ઝામિનર છે, પછી આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર છે, સબ ઇન્સ્પેક્ટર છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, સીબીઆઈમાં સબ ઇન્સ્પેક્ટર. ઓકે, પછી એના સિવાય જોઈ શકો ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ વિભાગમાં ઇન્સ્પેક્ટર બની શકો છો. ઓકે, તો એની પર પોસ્ટ છે. પછી ઇન્સ્પેક્ટરની બીજી છે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં. ઓકે, સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્ટર, ડાયરેક્ટ ઇન્સ્પેક્ટર. તો આ બધી જે પોસ્ટ છે ને મિત્રો એ ગ્રેજ્યુએટ બેઝ છે, અને એમાં કોઈ પણ દરેક પોસ્ટ પ્રમાણે તમારું મેરિટના ધોરણે તમને આ પોસ્ટ આપવામાં આવશે. કેમ કે આ જે છે દરેક પોસ્ટ પે લેવલ 7ના આધારના અંડરમાં આવે છે. ઓકે, ડિપાર્ટમેન્ટ તમને તમારા મેરિટના બેઝ ઉપર તમને મળશે કે કયા ડિપાર્ટમેન્ટમાં અને કઈ પોસ્ટમાં કેટલી વેકેન્સી છે, તમારા માર્ક્સ શું છે ફાઇનલ કટ ઓફ પ્રમાણે, એ બધું ધ્યાનમાં રાખીને તમને પોસ્ટ મળતી હોય છે. પછી એના બીજું છે પે લેવલ 6ના આધારે, એનાથી થોડી નીચા લેવલની પોસ્ટ. તો કહેવાય તો ગ્રુપ બી ઓફિસર જ, પરંતુ જે પે લેવલ છે, જે તમારી સેલેરી છે, એમાં તમને થોડો તફાવત જોવા મળશે. એવી જ રીતે આસિસ્ટન્ટની પોસ્ટ છે. આસિસ્ટન્ટ એટલે કે કયું અધર મિનિસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ ઓર્ગનાઇઝેશન હોય, એમાં આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર તમને રાખવામાં આવશે. ગ્રુપ બી ઓફિસર જ કહેવાશો. ડિવિઝનલ એકાઉન્ટન્ટ હોય, એમાં ઓફિસર ઓફ અંડર CAG છે. ઓકે, જે CAG હોય કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એમના અંડરમાં ડિવિઝનલ એકાઉન્ટ તરીકે મૂકવામાં આવે. પછી એના સિવાય તમે જોઈ શકો સબ ઇન્સ્પેક્ટર છે, NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સબ ઇન્સ્પેક્ટર. 26/11 મૂવી જોયું છે, એમાં NIAનો રોલ શું હતો તમને ખ્યાલ હશે, રાઈટ? જે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કહેવાય, એમાં ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટર બની શકો છો. અને આગળ ફ્યુચરમાં પણ ડિપાર્ટમેન્ટ એક્ઝામ ક્લિયર કરીને પણ ઘણા આગળ ઊંચી પોસ્ટ સુધી પહોંચી શકો છો. તો એનાથી તો તમે ઘણા વાકેફ હશો. પછી એના સિવાય બીજી ઘણી બધી પોસ્ટ છે. જુનિયર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ છે. તો ખરેખર CGLમાં ઘણી એવી પોસ્ટ છે, ખૂબ પાવરવાળી અને રેપ્યુટેડ પોસ્ટ છે બધી. પે લેવલ 5ના આધારે તમે જોઈ શકો 29,200 રૂપિયા સેલેરી મળશે. પરંતુ ગ્રુપ સી ઓફિસરની પોસ્ટ છે, દરેક ઓડિટર છે, ઓડિટરની જે CAGના અંડરમાં કામ કરવાનું રહેશે, રાઈટ? તો એ પ્રમાણેની તમે જોઈ શકો ગ્રુપ સી લેવલની પોસ્ટ છે. એવી જ રીતે લેવલ 4ના આધારે પણ કેટલીક એવી પોસ્ટ છે જેમાં 25,500 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે. ગ્રુપ સી ઓફિસર કહેવાશો. અને પોસ્ટલ આસિસ્ટન્ટ છે, સોર્ટિંગ આસિસ્ટન્ટ છે, ઘણી વખત તમે નામ સાંભળ્યો હશે પોસ્ટલ આસિસ્ટન્ટ. ઓકે, પછી સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ છે, અપર ડિવિઝનલ ક્લર્ક છે. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસર કહેવાય. પછી સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ છે, ટેક્સ આસિસ્ટન્ટ હોય. ઓકે, તો આ બધી પોસ્ટ ગ્રુપ સીના અંડરમાં આવશે. અને અહીંયા ડિપાર્ટમેન્ટ પર તમે જોઈ શકો સબ ઇન્સ્પેક્ટર ક્યાં પણ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં સબ ઇન્સ્પેક્ટર. અને આગળ જે પોસ્ટ જોઈએ એ આપણે ઇન્સ્પેક્ટરની પોસ્ટ જોઈએ. અને આ જે છે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે ગ્રુપ સી લેવલ, 25,500 રૂપિયા સેલેરી રહેશે. અપર ડિવિઝનલ ક્લર્ક UDC, જેને આપણે UDC, રાઈટ? UDC SSC CHSL પણ દ્વારા આને એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે, પણ ડિપાર્ટમેન્ટમાં અલગ રહેશે.
એજ લિમિટની વાત કરી લે કે આમાં એજ ક્રાઇટેરિયા શું છે, કોણ કઈ પોસ્ટ માટે શું એજ હોવી જોઈએ એ પણ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારો જે બર્થ ઓફ ડેટ છે, અહીંયા તમે રિલેક્સેશનની વાત કરેલી છે કે કેટલું રિલેક્સેશન, બટ મિનિમમ અહીંયા એજનું તો તમને અહીંયા મેન્શન કર્યું જ છે સાઈડમાં, તમે કદાચ જોયો હોય તો મિનિમમ તમારા 18 વર્ષથી લઈને 27 વર્ષની ઉંમર હોવી જોઈએ, રાઈટ. તો એજ લિમિટ અહીંયા તમને બાજુમાં જ આપી દીધી છે. ઓકે, તો એ તમે જોઈ લેજો નોટિફિકેશન ડાઉનલોડ કરીને. નોટિફિકેશન ડાઉનલોડ કરી હોય તો આપણી ટેલિગ્રામ પર હું પોસ્ટ કરી દઈશ આ નોટિફિકેશનની PDF. ત્યાંથી તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો અને ડિટેલમાં માહિતી મેળવી શકશો કે શું છે, કઈ પોસ્ટ શું છે, શૈક્ષણિક લાયકાત વગેરે વગેરે. બાકી આપણે અહીંયા એજ લિમિટને અહીંયા આગળ બતાવી દીધું એટલે હવે સ્કીપ કરીશું એને. ફટાફટથી આપણે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, જે શૈક્ષણિક લાયકાત છે એના લઈને વાત કરી લઈએ. જે ઘણા બધા લોકોને પ્રશ્ન હશે કે કઈ પોસ્ટ માટે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, તો આસિસ્ટન્ટ ઓડિટર ઓફિસર હતા અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર હતા, જે ફર્સ્ટ લેવલની લેવલ 8ના આધારે જે પોસ્ટ જોઈ એની વાત કરું છું. એમાં શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે? બેચલર્સ ડિગ્રી ઓફ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી અને ડિઝાયરેબલ ક્વોલિફિકેશન છે. એટલે ડિઝાયરેબલ એટલે કે એ લોકો એવું ઈચ્છે છે, બાકી કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ ફોર્મ ભરી શકશે. બેચલર્સ ડિગ્રી હોવી જોઈએ, ઓકે, તો એ લોકો ફોર્મ ભરી શકશે. અને અહીંયા ડિઝાયરેબલ ક્વોલિફિકેશન માંગેલું છે એટલે કે CA કરેલું હોય, પછી કોસ્ટ એન્ડ મેનેજમેન્ટનો કોર્સ કરેલો હોય, એકાઉન્ટ સંબંધિત કોર્સ કરેલો હોય, પછી માસ્ટર ઇન MBA કરેલું હોય, રાઈટ, MBA ફાઇનાન્સ. તો આ પ્રમાણેના ક્વોલિફિકેશન ધરાવતા હોય ને તો એમને પ્રાથમિકતા પહેલાં આપવામાં આવશે બાકી કેન્ડિડેટથી. તો એ લોકો માટે ખૂબ સારી એવી પોસ્ટ ગણી શકાય જે લોકોએ આ પ્રમાણેના કોર્સ કરેલા હોય. ત્યાર પછીની જે પોસ્ટ છે જુનિયર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ, બેચલર્સ ડિગ્રી ઇન એની સબ્જેક્ટ. કોઈ પણ એની સબ્જેક્ટ્સમાં તમે બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરેલું હોવી જોઈએ વિથ એટલીસ્ટ 60% માર્ક્સ સાથે. ખાસ યાદ રાખજો 60% અહીંયા માર્ક્સ માંગ્યા છે તો તમારા 60% માર્ક્સ હોવા જ જોઈએ, બાકી તમારા રિઝલ્ટ ઉપર એનું ઇમ્પેક્ટ જોવા મળશે, રાઈટ. તો એવા જ લોકોએ એપ્લાય કરવું કે જે આ પ્રમાણેની પૂરેપૂરી ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય. 60% માર્ક્સ માંગ્યા છે ગ્રેજ્યુએશનમાં તો 60% માર્ક્સ હોવા જોઈએ. મેથેમેટિક્સમાં એટલીસ્ટ 12th સ્ટાન્ડર્ડ લેવલ, ઓકે. અથવા તો તમે 60% માર્ક્સ નથી ધરાવતા તો તમે બેચલર્સ ડિગ્રી કરેલી હોવી જોઈએ ઇન એની સબ્જેક્ટ વિથ સ્ટેટિસ્ટિક્સ એઝ અ વન ઓફ ધ સબ્જેક્ટ એટ ધ ડિગ્રી લેવલ. એટલે કે તમારો જ્યારે તમે ડિગ્રી કરી ત્યારે એમાં તમારો સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ છે એ મુખ્ય વિષય તરીકે હોવો જોઈએ, જો તમે 60% માર્ક્સ નથી ધરાવતા તો. આગળની વાત કરીએ ઓલ અધર પોસ્ટની વાત કરીએ, જે બાકીની જે પોસ્ટ છે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર છે એ વગેરે પોસ્ટની વાત કરીએ તો એમાં શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે એની વાત કરી લઈએ. હવે બાકીની જેટલી પણ પોસ્ટ છે ને મિત્રો, હવે બાકીની જેટલી પણ પોસ્ટ બાકી રહીને એ દરેક પોસ્ટ માટે કોઈ પણ બેચલર ડિગ્રી કેન્ડિડેટ એપ્લાય કરી શકશે. અને સાથે સાથે તમને પ્રશ્ન હતો કે છેલ્લા વર્ષના કેન્ડિડેટ, છેલ્લા સેમેસ્ટરના કેન્ડિડેટ એપ્લાય કરી શકશે, તો અહીંયા સ્પષ્ટ રૂપે મેન્શન કરેલું છે નોટિફિકેશનમાં કે ધ કેન્ડિડેટ હુ હેવ એપિયર્ડ ઇન ધેર ફાઇનલ યર ઓફ ધેર ગ્રેજ્યુએશન કેન ઓલ્સો એપ્લાય. એટલે કે જે લોકો ફાઇનલ યરમાં છે એ લોકો એપ્લાય કરી શકશે. હાઉએવર ધે મસ્ટ પોસેસ એસેન્શિયલ ક્વોલિફિકેશન ઓન ધ બિફોર ધ કટ ઓફ ડેટ 8 ઓક્ટોબર 2022. એટલે કે જે કટ ઓફ ડેટ છે એ કટ ઓફ ડેટ પહેલાં તમારું જે ક્વોલિફિકેશન છે, જે શૈક્ષણિક જે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ છે અથવા તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ, રાઈટ, એવું કહેવા માગે છે. જે કટ ઓફની ડેટ છે, કટ ઓફ ડેટની વાત કરું છું, ઓકે. તો ફાઇનલ યર કેન્ડિડેટ પણ ઇલિજિબલ રહેશે. ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે લાસ્ટ યરના કેન્ડિડેટ એપ્લાય કરી શકશે, તો બિલકુલ એપ્લાય કરી શકશે, ઓકે. તો કોઈ પણ ગ્રેજ્યુએટ માટે પોસ્ટ અવેલેબલ છે દરેકે દરેક. હવે કેવી રીતે એપ્લાય કરવાનું છે તો ssc.nic.in વેબસાઇટ ઉપર જઈને તમે એપ્લાય કરી શકશો. યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે કે એપ્લાય કેવી રીતે કરવાનું છે. તો યુટ્યુબ પર જસ્ટ સર્ચ કરવાનું છે SSC CGL 2022 હાઉ ટુ એપ્લાય ઓનલાઈન, ઓકે. તો તમને મળી જશે ઘણા બધા વિડીયોઝ. એપ્લિકેશન ફીસની વાત કરું તો ₹100 એપ્લિકેશન ફી છે અને એ તમે જોઈ શકો છો કે કેવી રીતના ઓનલાઈન ફી ભરવાની રહેશે વગેરે વગેરે. સેન્ટર ઓફ એક્ઝામિનેશન સેન્ટરની વાત કરી કે એક્ઝામ સેન્ટર કયા મળશે તો તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતમાં અમદાવાદ છે, ગાંધીનગર, આણંદ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, ઓકે. તો આ બધા સેન્ટર આપણે અમદાવાદમાં મળી જશે. તો ગુજરાતી કેન્ડિડેટ એપ્લાય કરે છે તો આ સેન્ટર ઉપર તમને આ સિટીઝમાં તમને એક્ઝામ આપવાનો મોકો મળશે. સ્કીમ ઓફ એક્ઝામિનેશન ઉપર આપણે એક ડિટેલમાં એક્સ્ટ્રા અલગથી સ્પેસિફિકલી વિડીયો બનાવીશું, જેમાં આપણે સ્પેશિયલી સ્કીમ ઓફ એક્ઝામિનેશન 2022 ફોર SSC CGL એક્ઝામ એની આપણે એક અલગથી વિડીયો સેપરેટલી બનાવીશું અને ડિટેલમાં ડિસ્કશન કરીશું, કેમ કે આજનો વિડીયો છે ઘણો લાંબો થઈ ગયો છે, રાઈટ. હવે અહીંયા ખાસ સમજો સ્પેસિફિક રિક્વાયરમેન્ટ ઓફ ફિઝિકલ સ્ટાન્ડર્ડ એન્ડ ફિઝિકલ ટેસ્ટ એન્ડ મેડિકલ સ્ટાન્ડર્ડ્સ. તો તમે જે અહીંયા આપેલી છે ને આ પોસ્ટ માટે જો તમે એપ્લાય કરવાના હોય ને તો તમારે ફિઝિકલ સ્ટાન્ડર્ડ અથવા તો ફિઝિકલ ટેસ્ટ આપવો રહેશે. એ કઈ પોસ્ટ છે અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્સ્પેક્ટર, સેન્ટ્રલ એક્સાઇઝ, એવી જ રીતે CBN છે, CBN, એવી રીતે તમે દરેક પોસ્ટ જોઈએ છે. જો તમે આમાંથી એક પણ પોસ્ટ માટે એપ્લાય કરવાના હોય ને તો તમારે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આપવો પડશે.
બાકી જે પણ ઇમ્પોર્ટન્ટ હતું મેં તમને નોટિફિકેશનમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમને જો એ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હજુ પણ રહી જતો હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, અથવા મને ડાયરેક્ટલી ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ શકો છો. ઓકે, તો આપણે ઇન્સ્ટાગ્રામ પર તમારા દરેક પ્રોબ્લમનું સોલ્યુશન મેળવીશું સાથે. તો મને નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયો પૂરતું આટલું જ.